સાહેબ આ એક સરસ પ્રસંગ છે સાહેબ. એક ભાઈ મને પૂછ્યું હતું કે પૈસાનો પાવર શું કહેવાય. મેં નાની વસ્તુમાં એને સમજાવ્યું હતું સાહેબ કે જ્યારે તમને છીક આવે ને, તમારો રૂમાલ ખિસ્સામાં હોય પણ સાહેબ તમે કાઢી ન શકો. તમારો રૂમાલ તમારા આગળ હોય પણ છીકને રોકવા માટે તમે રૂમાલને કાઢી ન શકો. એમ તમારા આગળ ગમે એટલો સાહેબ પૈસો હોય, ધન દોલત બંગલા ગાડી હોય, પણ સાહેબ તમારું જ્યારે મોત આવે ને ત્યારે કાંઈ વસ્તુ તમને બચાવી નથી શકતી. એટલે હંમેશા ઘમંડ તો કોઈ વસ્તુનો નહીં રાખવાનો. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. ઘણી વખત ગાડું હાલ્યું જતું હોય સાહેબ, અને એની હેઠે સાહેબ જે કૂતરું હાલ્યું જતું હોય, કૂતરાને એમ થતું હોય કે આ તો ગાડાનો વજન તો હું ઉચકું. પણ સાહેબ બળદ ખાલી જો એમાંથી નીકળી જાય ને તો કૂતરાની તાકાત નથી. પણ એ જ ઘણા લોકો એમ કહે ને હું કરું એ જ અજ્ઞાનતા. પણ સકટનો ભાર જેમ શ્વાનતા. સકટ એટલે ગાડું, બળદ ગાડું જે દેશમાં હોય સાહેબ, ધીમું ધીમું હાલું જતું હોય, એની હેઠે કૂતરું હોય, હાલું જતું હોય. કૂતરાને એમ થાય કે હું વજન ઉપાડું છું સાહેબ, પણ વજન તો સાહેબ એ બળદ ઉપાડતા હોય. એટલે જ કીધું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. માણસ જિંદગીમાં કાંઈ નથી કરી શકતો, પણ પોતાને શું હોય કે ના હું હોઈશ તો ક્યાંક થાય, હું ક્યાં કરું તો ક્યાંક થાય. અરે રામ વયા ગયા, કૃષ્ણ વયા ગયા, તોય હાલે છે સંસાર. તું નો હોય તો શું ફરક પડે ને તું હોય તો શું ફરક પડે. જિંદગી હાલવાની છે, હાલવાની છે સાહેબ. એટલે હંમેશા ઘમંડ કોઈ દિવસ રાવણનો નતો રહે તો આપણો શું રહે.